નમસ્કાર. તો તાજેતરમાં જે મેં બુક વાંચી એના વિશે આપણે વાત કરવી છે. છેલ્લા ઘણા સમયથી હું ઘણી બધી બુક્સ વિશે વાત કરતો હોઉં છું, પણ અમુક બુકો છે મેં વાંચી નાખી છે પણ એના વિશે વાત નથી થઈ શકી. એ બુક છે જેનું નામ છે 2002 રમખાણોનું એક અધૂરું સત્ય. પ્રશાંત દાળ દ્વારા લખવામાં આવેલી એક પત્રકારત્વના હંમેશાના વિદ્યાર્થી તરીકે, એક પત્રકાર તરીકે કે એન્કર તરીકે તો ખરી, પણ હંમેશા એક વિદ્યાર્થી તરીકે આ ચોપડી વાંચવાની મને ખૂબ ઈચ્છા હતી. માંડ મેં એને મંગાવી અને મળી ત્યારે એકી બેઠકે આખી પુસ્તક વાંચી નાખી. જ્યારે પણ ગુજરાતી વાત આવે ત્યારે 2002ના રમખાણો આવે જ છે. કદાચ જે મારા હું તો 2002 બહુ નાનો હોઈશ, પાંચેક વર્ષનો હોઈશ કદાચ, તો એ લોકોને બહુ આઈડિયા નહીં હોય, પણ જે લોકોની ઉંમર થઈ છે એમને ખબર છે કે 2002માં શું થયું હતું. તો કદાચ એક નવી જનરેશન માટે, જેમણે 2002 ગ્રાઉન્ડ લેવલમાં નથી જોયું, એમના માટે અગર 2002 વિશે કંઈ જાણવું હોય તો આ બેસ્ટ પુસ્તક છે. આ પુસ્તક લખવામાં આવ્યું છે પીઢ પત્રકાર પ્રશાંત દાળ દ્વારા, જેમણે ક્રાઇમ અને બીજી ઘણી બધી વસ્તુઓ કવર કરી છે, એમની બીટ કવર કરી છે. અને 2002 વખતે એમણે કેવી રીતના કવરેજ કર્યું અને એમની કવરેજ દરમિયાન એમને જે અનુભવ થયા એના વિશે લખ્યું છે. ઘણા બધા કિસ્સાઓ, એ પછી બિલ્કિસ બાનુનો કિસ્સો હોય કે પછી એહસાન જાફરી, જાકિયા જાફરી નામો તમે સાંભળ્યા છે, કે પછી વડોદરા બેસ્ટ બેકરીનો કિસ્સો હોય. આ બધા કિસ્સાઓ વિશે વાત કરવામાં આવી છે. એની સાથે કેટલાક એવા કિસ્સાઓની પણ વાત કરવામાં આવી છે જ્યારે ખાલી મુસ્લિમો પર થતા મુસ્લિમોને મારવામાં આવ્યા નહીં, હિન્દુઓને પણ જે મારવામાં આવ્યા એના વિશે નહીં. કદાચ ગુજરાતના ઇતિહાસમાં 2002ની જે ઘટના હતી એ ખૂબ દુઃખદ ઘટના હતી, કારણ કે કેટલા બધા લોકોના જીવ ગયા હતા. કોણ સાચું કોણ ખોટું એ નિર્ણય દરેકનો પોતપોતાનો હોઈ શકે છે. પણ આ પુસ્તક વાંચવા બેસો એની પહેલાં એટલું કહીશ કે કોઈ પણ જાતના પોલિટિકલ વ્યૂ વગર જો વાંચી શકો તો જ વાંચજો. કારણ કે જો તમે પહેલેથી માનતા હોય કે આવું થયું છે તો પછી તમે એક જ બાજુથી વાંચશો. દરેક વ્યક્તિના પોતપોતાના વિચારો હોય છે, પરંતુ મેં પુસ્તક વાંચ્યું તો મને એવું લાગ્યું કે પ્રશાંત દયાળે નિષ્પક્ષ રીતે પોતાના વિચારો રાખવાનો પ્રયાસ કર્યો છે. બંને પક્ષો બતાવ્યા છે, બંને પક્ષો શું થયું બતાવ્યું છે. એ પછી ગોધરા કાંડ હોય કે ગોધરામાં ભલે અફવા એવી વાત એવી હોય કે ચાવાળા જોડે ઝઘડો થયો, પણ પ્રશાંત દયાળે નિષ્પક્ષપણે કહ્યું છે કે ગોધરામાં ચાવાળાના જોડે ઝઘડા થયામાં આખી ટ્રેનનો ડબ્બો સળગાવી નાખ્યો, આવી વાત ન બની શકે. એ વખતે એક કિસ્સો મને યાદ આવે છે જેમાં હાલના પ્રધાનમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે ગોધરાની મુલાકાત લે છે, એ જે કિસ્સો છે ખરેખર બહુ સરસ કિસ્સો છે. એ વખતે એક નેતાનો પણ ઉલ્લેખ છે, અશોક ભટ્ટનો. અશોક ભટ્ટ એટલે પ્રધાનમંત્રી એમના વિશે વાત કરે છે અને ખૂબ સારા નેતા. મેં પણ એમના વિશે બહુ સાંભળેલું છે. ભાજપના ઘણા નેતાઓ, ઘણા અધિકારીઓના નામ તમને આમાં જાણવા મળશે. અધિકારીઓ કામ કેવી રીતના કરે છે, આવી ક્રાઇસિસની સિચ્યુએશનમાં કેવી રીતના કામ થતું હોય છે, આવી ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે. એક છે ને મસ્ત કિસ્સો છે આની અંદર, જ્યાં એક પીઆઈ એના ઉપરી અધિકારીને કહે છે કે કંઈક કહે છે, એટલે પેલો જેનો ઉપરી અધિકારી જવાબ આવે કે તારો બા ડીસીપી છે, એને બધી ખબર પડે છે, એમને કશું નહીં કરે. આવી ઘણી બધી ઘટનાઓ છે આ પુસ્તકની અંદર. તો બહુ ગંભીર પુસ્તક છે, તો ગંભીરતાથી વાંચજો. અને હું કહું છું માહિતી માટે થઈને વાંચો. કોઈ મેં કહ્યું એમ પહેલાંથી કે એક ભાવથી ન વાંચતા. જો તમે આને નિષ્પક્ષ વાંચી શકો તો એક પત્રકારત્વમાં અથવા તો પત્રકારની દૃષ્ટિએ ઘણું બધું શીખવા જેવું છે. એમાં સામાન્ય વ્યક્તિ તરીકે પણ વાંચી શકો છો. તમારે તમારા વિચારો શું છે એ તમે તમારી રીતે જોઈ શકો છો, પણ હું કહીશ કે એઝ અ બુક તરીકે ચોક્કસથી વાંચવી જોઈએ. અને હું એ પ્રકારનો માણસ છું કે અગર કોઈ વસ્તુ મને નહીં ગમે ને, કે મને ખબર છે કે મારી વિચારધારાની સંપૂર્ણ વિરુદ્ધનું પુસ્તક છે, તેમ છતાં હું આ પુસ્તક વાંચીશ, તેમ છતાં હું એ પુસ્તકને જાણીશ. એનું કારણ કે પુસ્તક જાણવાથી તમને સામેવાળાનો વિચાર પણ ખબર પડશે. એ તમને વધારે મદદ કરશે સત્યના નજીક પહોંચવામાં. એટલે તમે ભલે સપોર્ટ કરો ના કરો, ઇટ્સ યોર ચોઇસ, બટ હું હંમેશા કહીશ કે પુસ્તકો તો વાંચવા જ જોઈએ. મેં એવા પણ પુસ્તકો વાંચેલા છે જે થોડા આતંકવાદીઓને સપોર્ટ પણ કરતા હોય, પણ ભલે હું એમાંથી પ્રેરણા નથી લેતો, ન જ લેવી જોઈએ, પણ હું તો કહું છું પુસ્તકો બધા પ્રકારના વાંચવા જોઈએ અને એમાંથી જેટલું કામનું એટલું રાખવું જોઈએ, બાકી બધું નાખી દેવું જોઈએ. મસ્ત રીડ બુક છે. સો ક્યાં મળશે આઈ ડોન્ટ નો એઝ ઓફ નાઉ. મેં મેળવી લીધી છે તો ઓનલાઈન પ્રયાસ કરજો, મળી જાય તો, અથવા તો લોકલ બુક સ્ટોરમાં પ્રયાસ કરજો, કદાચ તમને મળી જાય તો કામ લાગશે.